હિંમતનગરના નાગરિક બેંકમાં સતત 2 ટર્મથી ચૂંટાઈ આવેલા 6 ડિરેક્ટરોએ 10 વર્ષ પૂરા થયા તે અગાઉ કાયદાની છટકબારી શોધવા આપી દીધેલા રાજીનામાનો વિવાદ હવે આરબીઆઈમાં ફરિયાદ સુધી પહોંચ્યો છે. કાયદાના નિષ્ણાત 2 ટર્મ અને 10 વર્ષના સમયગાળાને પોતાની રીતે મૂલવી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકામાં બેંકમાં મુદ્દત પૂરી થવા પહેલા ચેરમેન સહિત 6 જણાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામા આપી દીધા છે. સહકારી સંસ્થાઓમાં લાંબા સમય સુધી અમુક ચોક્કસ લોકોના હાથમાં સત્તા રહે છે તો સંસ્થાના હિતમાં ન રહેવું હોવાથી કેન્દ્ર સરકારે 2 ટર્મ પૂરા કરનાર ડિરેક્ટરો સરકારી સંસ્થામાં ફરીથી ચૂંટવા માટે 3 વર્ષનો ગાળો હોવો જોઈએ તો કાયદો બનાવવો હતો, જેને લઈ 2 વર્ષ અગાઉ સાબરકાંઠા બેંકમાં યોજાયેલી ચૂંટણીમાં કાયદાની અસર જોવા મળી હતી. દિગ્ગજોને ચૂંટણી લડવા મળી ન હતી. નાગરિક બેંકમાં 5 વર્ષની મુદત પૂરી થવા આવવાની સાથે જ 2 ટર્મનો કાયદો નડે તેમ છે તેવા 6 ડિરેક્ટરોએ ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામા આપી દીધા છે અને 10 વર્ષ પૂરા ન કરી આની છટકબારીનો લાભ લેવા પ્રયાસ કર્યો છે. દાખલ કરતા પહેલા આ લોકોને અરજી કરી હતી. જાહેરનામું બહાર પડે પહેલા કેટલાક સૂત્રોની માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું હતું કે આ લોકો BR એક્ટનું ઉલ્લંઘન કરવાના અને એમની મિલીભગતથી એમના જાણીતા એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા. એટલે અમે 23 તારીખે અરજી કરી, આરબીઆઈની અંદર કરી, કલેક્ટરશ્રીને કરી, જિલ્લા રજિસ્ટરમાં કરી અને બેંકની અંદર કરી. એ પોસ્ટના માધ્યમથી બી કરી અને મેલ થ્રુ બી કરી. આ જ વસ્તુ 24 તારીખે થોડીક સુધારા અરજી કરી અને ફરીથી આ 4 જગ્યાએ અમે અરજી કરી. તેમ છતાં એ લોકોએ 26 તારીખે જાહેરનામું બહાર પાડ્યું. સમગ્ર મામલે કમલેશભાઈ પટેલે આરબીઆઈ સહિત તમામ સ્તરે ફરિયાદ કરી છે કે નાગરિક બેંકમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની 1949ની કલમ 10A(2)(s) મુજબ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત મર્યાદાનો અમલ કરાવાય. 2 ટર્મનો મતલબ 2 ટર્મ જ થાય છે. 10 વર્ષનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. ભરતી, પગાર, કર્મચારીઓના શૈક્ષણિક લાયકાત, સંસ્થાના મકાનના ભાડાની રકમ વગેરે બાબતો પર પારદર્શી તપાસ થવી જરૂરી છે. વર્ષ 2025માં બોમ્બે હાઈકોર્ટમાં મામલે આપેલો ચુકાદો પણ રજૂ કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.